તો અમદાવાદમાં ફતેવાડી કેનાલમાં 3 યુવકો ડૂબ્યા છે। કેનાલમાં ડૂબેલા 3 યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી। સ્કોર્પિયો કાર ભાડે લીધી હોવાનું પણ સામે આવ્યું છે। મૌલિક જાલેરા પાસેથી કાર ભાડે લેવામાં આવી હતી અને ₹3500માં 4 કલાક માટે આ કાર ભાડે લઈને આવ્યા હતા। જો કે યુટર્ન મારતી વખતે કાર કેનાલમાં જઈને ખાબકી। સ્કોર્પિયો કાર સેલ્ફ ડ્રાઈવ માટે ભાડે લીધી હતી, ત્યારે કિશોર કેનાલ પાસે રીલ બનાવતા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યા છે, જે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી। કેનાલમાં 3 યુવકો ડૂબ્યા છે, જેમની શોધખોળ અત્યારે હાલ હાથ ધરવામાં આવી રહી છે। એક બાદ એક અનેક આવા કિસ્સાઓ સામે આવે છે કે જેમાં રીલ બનાવવાના અને રોલા પાડવાના ચક્કરમાં લોકોને પોતાના જીવથી પણ હાથ ધોવાનો વારો આવતો હોય છે। ફરી એક વખત આવી જ એક ઘટના ફતેવાડી કેનાલમાં 3 યુવકો ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જેમાં સ્કોર્પિયો કાર કેનાલમાં ખાબકતી નજરે પડી રહી છે, તેના લાઈવ દ્રશ્યો હાલ સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। સ્કોર્પિયો કાર જે ભાડે લેવામાં આવી હતી તે કેનાલમાં ખાબકી છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા દિવ્યા આપણી સાથે જોડાયા છે। દિવ્યા, એક બાદ એક અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં રીલ બનાવવાના ચક્કરમાં લોકો પોતાના જીવથી પણ હાથ ધોઈ બેસે છે અને અન્ય લોકોને પણ નુકસાન પહોંચાડે છે। જંખના અત્યાર સુધીમાં બાઇક હોય કે સાયકલ હોય કે પછી સસ્તી પ્રસિદ્ધિ માટે રીલ્સ બનાવવાની આડમાં યુવાનો છે તે પોતાના જીવને જોખમમાં મૂકતા હોય છે, તેવા વિડીયો સામે આવ્યા હતા। પરંતુ ગઈકાલે ફતેવાડી કેનાલ પાસે સ્કોર્પિયો ગાડીઓમાં મિત્રો દ્વારા એ રીલ્સ બનાવવાની આડમાં જીવને જોખમ નહીં પરંતુ મોતને ભેટ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે। 3 જેટલા યુવકો હતા જે સ્કોર્પિયો ગાડી લઈને અહીંયાથી જતા હતા, ત્યારે અહીંયાથી જે કેનાલનો જે દ્રશ્ય છે તે હું બતાવવા માંગીશ કે ત્યાંથી જ અહીંયાથી સ્કોર્પિયો ગાડી છે તે સીધી કેનાલમાં ખાબકી હતી। ચોંકાવનારા સીસીટીવી છે તે પણ સામે આવ્યા છે। મહત્વનું છે કે ગઈકાલ રાતથી જ ફાયરની ટીમે સ્થળ પર પહોંચીને તપાસ છે જે હાથ ધરી છે, પરંતુ અત્યાર સુધીમાં આ મિત્રોનો કોઈ પણ પ્રકારનો પત્તો છે તે મળ્યો નથી અને પરિવારમાં પણ એક દુઃખની લાગણી છે તે જોવા મળી રહી છે। 4 મિત્રો કાર લઈને નીકળ્યા હતા। દુર્ઘટના સમયે એક નીચે ઉતરી ગયો હતો। કિશોર કેનાલ પાસે રીલ બનાવવા હોવાનું એક અનુમાન છે તે પણ કરવામાં આવી રહ્યું છે। સાથે જ પરિવારના લોકો પણ અહીંયા જે સ્થળ ઉપર પહોંચ્યા છે, ગઈકાલ રાતથી પરિવારના સભ્યો છે તે આતુરતાથી એક રાહ જોઈ રહ્યા છે કે પોતાના પરિવારના સભ્યોની ભાડ મળે। અત્યાર સુધીમાં પરિવારના સભ્યોની ભાડ મળી નથી, તેને લઈને પરિવારમાં પણ એક દુઃખની લાગણી છે તે જોવા મળી રહી છે। મહત્વનું છે કે સ્થાનિકો છે 2 યુવકો પાણીમાં તણાઈ હોવાનું જોવામાં પણ મળ્યું હતું અને એ સ્થાનિકોએ અત્યારે હાલ જે મળ્યા હોવાનું પણ જે સામે આવી રહ્યું છે। પરિવારના સભ્યો જે અહીંયા છે ત્યારે અહીંયા તમામ જે સભ્યો અહીંયા પહોંચ્યા છે ત્યારે તેમની કોઈ ભાડ મળી છે કે કેમ? અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કોઈ ભાડ મળી યુવકોને? એવું કહે છે કે જુવાપુરા સાઈડ આ બધા જાય છે, દૂર જુવાપુરા સાઈડ મળ્યા જેવું લાગે છે। કેટલા યુવકો મળ્યા? બધા ખબર નહીં, એવું કંઈ ખ્યાલ નહીં। એટલે હાલ જે યુવકોની ભાડ મળી હોવાનું સામે આવ્યું છે। પરિવારના સભ્યોને એક કોલ આવ્યો છે અને તેમાં એક માહિતી સામે આવી છે કે પરિવારના સભ્યોની ભાડ છે તે મળી છે, જુહાપુરા વિસ્તારમાં મળ્યા હોવાનું સામે આવ્યું છે। પરિવારમાં એક આક્રંદ છે તે પણ દુઃખનો જોવા મળી રહ્યો છે, કારણ કે 3 યુવાનો હતા અને પોતાના પરિવારના સભ્યો સાથે અહીંયા પહોંચ્યા। સભ્યો પણ અહીંયા શોધખોળમાં જોડાયા હતા। ગઈકાલ રાતથી પરિવારના સભ્યો છે તે અહીંયા રાહ જોઈ રહ્યા હતા અને હાલ તેમની ભાડ મળી હોવાનું સામે આવ્યું છે, પરંતુ એક રડતા દ્રશ્ય સામે આવી રહ્યા છે। પરિવારના સભ્યો ક્યાં અત્યારે ગઈકાલથી જ જે રાહ જોતા હતા, આજે 3 પરિવારના યુવકો છે તે 3 યુવકોના પરિવારના સભ્યો ફતેવાડી કેનાલ પાસે એક રાહ જોઈ રહ્યા છે। ખબર નહીં, હવે કાંઈ ખબર નથી અમને, કાંઈ ખબર નથી કોણ મળ્યું। કઈ ખબર નથી ક્યારે મળશે એવી કોઈ ફાયર તરફથી કાંઈ જવાબ નથી। આ બધા ગયા છે એમ કે કયો છોકરો છે ખબર નથી કાંઈ હવે જરૂર। એટલે કયા પરિવારનો સભ્ય મળ્યો છે તેને હજી કન્ફર્મ થયું નથી, પરંતુ પરિવારમાં અત્યારે દુઃખની લાગણી છે તે જોવા મળી રહી છે। પરિવારના સભ્યો પણ પોતાના પરિવારનો સભ્ય મળે અને ક્યારે મળશે તેની પણ આતુરતાથી એક રાહ છે તે જોઈ રહ્યા છે। સ્થળ પર ગઈકાલથી જ પરિવારના સભ્યો છે તે અહીંયા પહોંચ્યા હતા અને આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। તમે ક્યારથી રાહ જોઈ રહ્યા છો? 7 વાગ્યા સુધી અમારા સોસાયટીનો સન છે અને અમે 7 વાગ્યાના રાહ જોયા હતા। બધા ફાયર બ્રિગેડ, પોલીસનો સ્ટાફ છે,
બધા હેલ્પ કરે છે પણ હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી. અમારી શોધખોળ ચાલુ જ છે. તમારો જે ઓળખીતો વ્યક્તિ છે એનું નામ શું? ક્રિસ દવે. કેટલામાં ભણતો હતો, અભ્યાસ કરતો હતો કે પરિવારમાં? 18 વર્ષની આસપાસનો હતો અને 3 છોકરાઓ કંઈક રીલ માટે નીકળ્યા હતા, એ રીતે છે. જરૂર. એટલે એક રીલ્સ માટે નીકળ્યા હતા તે બાબત છે તે સામે આવી રહી છે. પરિવારમાં પણ યુવકો ક્યારે મળશે તેને લઈને એક આતુરતાથી, એક આશા સાથે રાહ છે તે જોવાઈ રહી છે. એક યુવક મળ્યો હોવાની પ્રાથમિક માહિતી છે જે ટેલિફોનિક દ્વારા સ્વજન દ્વારા માહિતી મળી હતી અને જે અહીંયાથી પણ સ્થળ ઉપરથી પણ જાણવા મળ્યું છે. પરંતુ આ 3 યુવકોને લઈને પરિવાર અત્યારે આક્રંદમાં અને દુઃખમય હાલતમાં જોવા છે તે મળી રહ્યો છે. જી જંકના આભાર દિવ્યા સમગ્ર માહિતી બદલ. તો હાલ આ પરિસ્થિતિ છે કારણ કે રીલ બનાવવાના ચક્કરમાં પોતાનો જીવ ગુમાવી દીધો છે અને પરિવાર પણ ક્યાંક ને ક્યાંક આક્રંદ કરતું નજરે પડી રહ્યું છે. આ રીલની જે ગેલછા છે એના કારણે પોતાનો જીવ તો ગુમાવ્યો છે, એની સાથે સાથે પોતાના જે મિત્રો છે તેનો પણ જીવ ગુમાવવાનો અહીંયા વારો આવ્યો છે અને હાલ તે મિત્રોની શોધખોળ કરવામાં આવી રહી છે. જોકે કયા પરિવારના સભ્યો મળ્યા છે તે પણ હજી સુધી જાણી શકાયું નથી.